સમાચાર બ્રેકિંગ ન્યૂઝ એચએમપીવી વાયરસને લઈ સૌથી મોટા સમાચાર। એચએમપીવી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો। વાયરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે। 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। રાજ્ય સરકાર આજે જ જાહેર કરી શકે છે ગાઈડલાઈન। શું કરવું અને શું નહીં કરવું તેને લઈને એક માર્ગદર્શિકા જાહેર થઈ શકે છે। તો અમદાવાદમાં જે પ્રમાણે એક 2 મહિનાના બાળકમાં આ કેસ પોઝિટિવ આવ્યો છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જે પ્રમાણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું હતું આજના દિવસમાં માર્ગદર્શિકા જાહેર થઈ શકે છે, જેમાં તમામ ડિટેલ્સ એચએમપીવી વાયરસની આવશે। આ વાયરસથી બચવા શું કરવું અને શું ન કરવું તેને લઈને આ માર્ગદર્શિકા જાહેર થઈ શકે છે। આપને જણાવી દઈએ કે આ વાયરસનું નામ એચએમપીવી એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસ છે। આ વાયરસ જે પ્રમાણે કહેવામાં આવ્યું છે 2001માં સૌથી પહેલા સામે આવ્યો હતો। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર આજના દિવસમાં માર્ગદર્શિકા જાહેર થઈ શકે છે, પરંતુ સૌથી અગત્યની અને ગંભીર બાબત કે અમદાવાદમાં પહેલો કેસ નોંધાયો છે। બિલકુલ થી હાર્દિક, જે પ્રકારે હ્યુમન મેટાન્યુમો વાયરસ એટલે કે એચએમપી વાયરસે ન માત્ર ભારત પરંતુ શરૂઆતથી ચીનમાં જે અત્યારે હાહાકાર મચાવ્યો છે અને અનેક લોકો તેનાથી પીડાઈ રહ્યા છે, તે તમામ બાબતોની વચ્ચે ભારતમાં તેનો કેસ સામે આવ્યો હતો અને આજે ગુજરાતમાં અને તેમાં પણ અમદાવાદ શહેરમાં તેનો પ્રથમ કેસ સામે આવ્યો છે, જેમાં 2 મહિનાના બાળકને આજે ટેસ્ટ છે તે પોઝિટિવ આવ્યો છે। ટેસ્ટની જે રિપોર્ટ છે તેના દ્રશ્યો પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે। જે પ્રકારે વાયરલ ઇન્ફેક્શનનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એમપીવી વાયરસ છે તે ડિટેક્ટ કરવામાં આવ્યો છે। ખાનગી લેબમાં જે રિપોર્ટ છે તે કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે જ્યારે આનું સંક્રમણ વધ્યું છે, તેની ચિંતા વધી છે, ત્યારે રાજ્ય સરકાર તરફથી પણ જે ચિંતા છે સ્વાભાવિક રીતે વ્યક્ત કરવામાં આવી છે। જે પ્રકારે માહિતી અત્યારે મળી રહી છે, સાંજ સુધી તેની યોગ્ય દિશા નિર્દેશ અને માર્ગદર્શિકા જાહેર થઈ શકે છે, પરંતુ જે રિપોર્ટ આપ જોઈ રહ્યા છો તેમાં આ જે વાયરસ છે તેનું ડિટેક્શન પણ સામે આવ્યું છે। અગત્યની અને ચિંતાજનક વાત એ છે કે આ વાયરસ છે તે મહત્વપૂર્ણ રીતે જે નાના બાળકો છે અને વૃદ્ધોમાં જોવા મળી શકે છે। આ ઉપરાંત તેનો ચેપ ગંભીર પણ કોઈ કિસ્સામાં હોઈ શકે છે, એટલે કે સ્પષ્ટપણે સરકારનું પણ એ જ માનવું છે કે આ વાયરસથી પણ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતીના પગલાં લેવાની ખૂબ જરૂરી છે। જેની નબળી રોગ પ્રતિકારક શક્તિ હોય તેને પણ આજે ગંભીર બીમારીનું કારણ છે તે બની શકે છે। ત્યારે થોડા વર્ષો અગાઉ જે પ્રકારે ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વભર કોવિડની લહેરમાંથી નીકળી ચૂક્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે લોકો સાવચેતીના પગલાં જાતે જ લઈ શકે છે। અને જ્યારે હવે નવો વાયરસ સામે આવ્યો છે જે 2001થી જ અમલમાં હતો, તેને લઈને સરકાર દ્વારા પણ હવે ચિંતન બેઠક છે તે શરૂ કરવામાં આવી છે અને સમય જતાની સાથે તે યોગ્ય દિશા નિર્દેશ છે તે પણ જાહેર કરી શકાય છે। રોનક, એક 2 મહિનાના બાળકમાં કેસ પોઝિટિવ આવ્યો છે અને તે સારવાર હેઠળ છે, તેની તબિયતને લઈને કોઈ સમાચાર, કયા લક્ષણો જોવા મળતા હતા તેની કોઈ માહિતી? જી બિલકુલ જી, જે પ્રકારે આ એમપીવી વાયરસ છે તે વાયરલ ઇન્ફેક્શનનો જે એક ભાગ છે, એટલે કે શરદી, ઉધરસ, આ સાથે તાવ આવો સહિતની જે નિશાનીઓ છે તે આ વાયરસની છે। આ ઉપરાંત જે વાયરસ છે તે મુખ્યત્વે શ્વસન તંત્રને નિશાન બનાવે છે, જેમાં હળવાથી ગંભીર ચેપનું કારણ છે તે પણ સામે આવી શકે છે। જે ચેપ અત્યારે અમદાવાદમાંથી સામે આવ્યો છે તે માત્ર 2 મહિનાનું નાનું બાળક છે તેમાં સામે આવ્યો છે। તેને લઈને પણ જે અત્યારે જે નિષ્ણાતોની ટીમ છે તે દેખરેખ રાખી રહી છે। કયા પ્રકારની વધુ વિગતો છે તે સત્તાવાર તે બહાર આવશે, પરંતુ જે રોગ છે તેને લઈને અત્યારે પ્રાથમિક માહિતીઓ છે તે અત્યારે મળી રહી છે અને તે સામે આવી રહી છે। રોનક, એક 2 મહિનાના બાળકને આ કેસ આવ્યો છે, પરંતુ આવા અનેક જે નવજાત બાળકો છે તેમને સાચવવા માટે શું તકેદારી રાખવી તેને લઈને કોઈ માહિતી? જી બિલકુલથી, અત્યારે ખાસ શિયાળાનો પણ સમય છે, જેમાં સામાન્ય રીતે શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો છે તે જોવા મળતા હોય છે, પરંતુ ખૂબ અગત્યની વાત એ છે કે જે લોકો મુસાફરી કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, અને ખાસ કરીને ચીન જેવા દેશોમાંથી કોઈ મુસાફર આવતા હોય તેમને પણ અને એકબીજાના સંપર્કમાં ન આવે તે પ્રકારે પણ પ્રાથમિક રીતે માનવું ખૂબ જરૂરી છે। પરંતુ વાત એ જ છે કે રાજ્ય સરકાર દ્વારા સતત ચિંતન બેઠક છે તે થઈ રહી છે। સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે તેમના દ્વારા પણ અગાઉ માહિતી આપવામાં આવી હતી। એક નિષ્ણાતોની ટીમ છે તેમના દ્વારા પણ ચર્ચા વિચારણાને અંતે એક યોગ્ય માર્ગદર્શિકા તે જાહેર કરવામાં આવશે, પરંતુ જે પ્રકારે શરદી ઉધરસના પ્રાથમિક લક્ષણો છે તેમાં એકબીજાથી દૂર રહેવું અથવા તો જેને શરદી ઉધરસ હોય તેને વાપરેલી વસ્તુઓનો ઉપયોગ ન કરવો સહિતની બાબતોનો સમાવેશ થાય છે। આ તમામ બાબતોનું ધ્યાન રાખી શકાય તો કદાચ આવા પ્રકારના રોગથી બચી શકાય તેમ છે। રોનક, આ 2 મહિનાનું બાળક છે, હાલ પોઝિટિવ આવ્યું છે, પરંતુ તેના માતા પિતાનું કોઈ ચીન કનેક્શન હિસ્ટ્રીમાં પાછળ ક્યારેક ચીન ગયા હોય તેવી કોઈ માહિતી છે કે ચીનથી પાછા આવ્યા બાદ આ ડિટેક્ટ થયું છે?
જે પ્રકારે હાલ માહિતી મળી રહી છે, જે રિપોર્ટ સામે આવ્યા છે તે પ્રાથમિક રિપોર્ટ છે. સ્વાભાવિક રીતે આ ટ્રાવેલ હિસ્ટ્રીથી લઈને તમામ બાબતોનું પરીક્ષણ થશે, તેની તપાસ કરવામાં આવશે. પરંતુ જે પ્રકારે જે શરૂઆતી લક્ષણો હતા તે ચીનમાં મળી આવ્યા હતા અને ત્યારબાદ ભારતમાં આ જે બાળકો છે તે સંક્રમિત મળ્યા હતા, તે બેંગ્લોરમાં મળી આવ્યા હતા અને ત્યારબાદ હવે અમદાવાદમાં જ્યારે પ્રથમ પોઝિટિવ કેસ આવ્યો છે ત્યારે આ તમામ ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરવામાં આવશે. બાળક હતા તો તેના માતા પિતા કોના સંપર્કમાં આવ્યા હતા, કોને મળ્યા હતા, એટલે કે તમામ બાબતોની તપાસ છે તે આમાં કરવામાં આવશે. પરંતુ જે સામાન્ય વાત એ કહી શકાય કે કોઈને સંપર્કમાં આવ્યા હોય, શરદી ઉધરસ થઈ હોય, તેવા સંજોગોમાં આ જે એમપીવી વાયરસ છે તેનું સંક્રમણ લાગ્યું હોવાની પ્રાથમિક શક્યતાઓ જણાઈ રહી છે. બિલકુલ રોનક, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ 2 મહિનાનું બાળક પોઝિટિવ આવ્યું છે અને જે ટેસ્ટ તેના કરવામાં આવ્યા છે તેનો આ સ્ક્રીનશોટ આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. મેટાન્યુમો વાયરસ એટલે કે એમપીવી ડિટેક્ટેડ, તે સ્પષ્ટપણે આ જે ખાનગી લેબોરેટરીનો રિપોર્ટ છે તેમાં જણાવવામાં આવ્યું છે. એટલે કે જે અમદાવાદમાં 2 મહિનાનું બાળક છે જે એમપીવી પોઝિટિવ આવ્યું છે તેનો આ રિપોર્ટ આપની ટીવી સ્ક્રીન પર છે.